Be yes man. Learn to say yes sir, yes sir, yes sir. You will never use no sir, no sir, no sir. હા બોલતા શીખી જાઓ. હા બોલતા શીખી જાઓ. આ સમાજને બહુ વાલા લાગશો, બહુ જ વાલા. સમાજને એ માણસો કહે છે કે જે એની બધી વાત માની લે વિરોધ વગર. બધી જ વાત સ્વીકારી લે, સાચી ખોટી એવું કશું નથી વિચારવું, માની લેવાનું બસ. Pure faith. And I must say that will be a blind faith. વિરોધ નથી કરવાનો, દલીલ નથી કરવાની, જે હુકમ થાય એમ કરવાનું છે. તમારી અંદર એવું જાહેર કરી દો કે તમે એક એવા ગુલામ છો, તમારા માલિક જે કહે છે એ પ્રમાણે કરવાનું છે. પછી એ મા બાપ હોય, એ ભાઈ બહેન હોય, શિક્ષકો હોય, સ્કૂલ હોય, કોઈ પણ, તમે ખાલી હા કહેતા શીખી જાઓ. હવે સમાજમાં તમારું વટ પડી જશે, તમારું એક સ્પેશિયલ રિસ્પેક્ટ ઊભું થશે. તમે બહુ સરસ છો, તમે બહુ સંસ્કારી છો, તમે બહુ વિવેકી છો, તમે અદ્ભુત છો, તમારા બહુ વખાણ થશે. પણ તમારી અંદર રહેલો આત્મા મૃત્યુ પામશે. આત્મવાન માણસ ના કે એવું નથી હોતું, હા કે છે, પણ એનો આત્મા કબૂલ કરતો હોય કે હા આમાં મંજૂર થવા જેવું છે, સાચું છે, ન્યાયી છે, ધર્મ છે, તો એ હા કહેશે, કરશે. પણ એને થોડીક પણ શંકા લાગે તો એ ના પાડશે, એ વિરોધ કરશે, એ બળવો કરશે. પછી ભલે તમે એને અવિવેકી કહો, અસંસ્કારી કહો, તમારે જે કહેવું હોય કહો, પણ જો એ આત્મવાન હશે તો ગુલામ નહીં બને. એ પોતાની મરજીનો માલિક રહેશે. એનો મતલબ એ નથી દરેક વાતમાં વિરોધ કરશે, નહીં, ખોટું હશે તો કરશે.